જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે પાલકની ભાજી ને મગની દાળની સબ્જી બનાવીશું। પાલકની ભાજી અને મગની દાળનું શાક બનાવવા માટે આવી 1 વાડકી મગની દાળ લીધી છે। પાણી આપણે પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું છે। તો દાળ અંદર જ એડ કરી લઈશું। ગેસ બંધ કરી લેવાનો છે। તો 1 કલાક માટે એને પલળવા દઈશું દાળને। બધી જ ભાજી સમારી લીધી છે। દાળ પલાળે 1 કલાક થઈ ગયો છે। તો દાળ સરસ રીતે પલળી ગઈ છે। કાણાવાળા વાસણમાં કાઢી લઈશું એને। દાળને 5 મિનિટ કોરી થવા દઈશું। કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈશું। 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 10 લસણની કરી એકદમ ઝીણી સમારીને લીધી છે। 2 લીલા મરચા સમારીને લીધા છે। મગની દાળ એડ કરી લેવાની છે હવે। મસાલો કરી લઈશું। તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું। હવે ભાજી એડ કરી લઈશું। સાત મિનિટ સુધી એને ગેસની ધીમી આંચે એને ચડવા દઈશું। 7 મિનિટ થઈ ગઈ છે। તો આપણી ભાજી ચડી ગઈ છે, જોઈ લઈશું પહેલા। અડધી ચમચી ગરમ મસાલો છેલ્લેથી જ એડ કરવાનો છે। સબ્જી રેડી થઈ ગઈ છે। તો આપણે સર્વ કરી લઈશું।
સબ્જી રેડી થઈ ગઈ છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયો સાથે.